જી, તો આજે શરૂઆત બજારની આપણને થોડીક નરમાશ સાથે થતી જોવા મળી હતી, પરંતુ દિવસ દરમિયાન અહીંયા નીચલા સ્તરેથી સારી ફરી પાછી રિકવરી આવતી દેખાઈ। આજે 23,400ની નીચે પણ આપણે ઇન્ટ્રાડેમાં ગયા હતા, પરંતુ ત્યાંથી જુઓ ઓલમોસ્ટ 250 પોઈન્ટની એક રિકવરી દિવસના નીચલા સ્તરેથી આવતી જોવા મળી। પોઝિટિવ આપણને નિફ્ટી બંધ થતું જોવા મળ્યું, સેન્સેક્સમાં એક પોઝિટિવિટી આવી અને નિફ્ટી બેંકમાં તો 700 પોઈન્ટથી વધારેની રિકવરી આપણને આજના દિવસે જોવા મળી છે નીચલા સ્તરેથી, અને તે પણ બંધ થઈને 53,500 પાસે બંધ થતું જોવા મળ્યું। મિડકેપમાં પણ એક સારી ખરીદદારી રહી અને સ્મોલ કેપની અંદર ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળ્યો, પરંતુ અહીંયા પણ દિવસના નીચલા સ્તરેથી સારી રિકવરી સાથે આપણે આજે બંધ થયા છીએ। હવે સેક્ટર્સની વાત કરી લઈએ આજના દિવસે, ખાસ કરીને તો ડિફેન્સ સેક્ટરની અંદર તમને સારી તેજી જોવા મળી, ઓઇલ એન્ડ ગેસમાં એક વધારો રહ્યો, ઓટો અને કેપિટલ માર્કેટ શેર્સ પણ આજે સારા એવા વધીને બંધ થયા છે। જોકે અમુક જગ્યાએ ઘટાડો હતો, જેની અંદર ખાસ કરીને આઈટી, ફાર્મા અને એફએમસીજીનો સમાવેશ થાય છે કે જે આજે થોડુંક દબાણ જોવા મળ્યું, પરંતુ એવો કોઈ બહુ મોટો ઘટાડો અહીંયા નહોતો। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો હિન્ડાલ્કોમાં આજે સારી તેજી રહી, સબસિડરી નોવાલિક્સના પરિણામ આવ્યા અને એને પગલે આજે સારી ખરીદદારી જોવા મળી। આ ઉપરાંત તમને રિલાયન્સ, બજાજ ઓટો, ગ્રાસિમ જેવા કાઉન્ટરની અંદર સારી તેજી આવતી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ આજના દિવસે આપણને બનતું દેખાયું એમાં ખાસ કરીને જુઓ બીએલ ગઈકાલે પરિણામો આવ્યા હતા, ત્યારબાદ સ્ટોક ઘટ્યો છે। આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ઇટર્નલ અને ડૉક્ટર રેડ્ડીઝમાં તમને વેચવાલી આવતી જોવા મળી। વાત કરી લઈએ મિડકેપની, તો આજે તમને અહીંયા પાવર કંપનીઓમાં અમુક સારી તેજી જોવા મળી। જુઓ GE વર્નોવા, હિતાચી એનર્જી, અહીંયા સારી તેજી રહી। ટાટા કમ્યુનિકેશન અને મેનકાઇન્ડમાં પણ એક બહુ સારી ખરીદદારી આપણને જોવા મળી, પરંતુ જ્યાં દબાણ તમને મિડકેપની અંદર ખાસ કરીને જોવા મળ્યું આજના દિવસે, એમાં જુઓ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પરિણામ બાદ સ્ટોકની અંદર મોટો ઘટાડો રહ્યો। આ ઉપરાંત M&M ફાઇનાન્શિયલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને સ્વિગીમાં પણ વેચવાલી સાથેનું કામકાજ રહ્યું છે। હવે જુઓ છેલ્લા 3-4 દિવસથી આપણે એ પ્રકારની પેટર્ન બજારની અંદર જોઈ રહ્યા છીએ કે 23,600ની નીચે જાય તો ત્યાંથી રિકવરી આવી જાય છે, 23,800 પાસે જાય તો ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ આવી જાય છે, અને 23,600ની આજુબાજુ બજાર બંધ થતું જોવા મળે છે। એટલે જ્યાં સુધી આપણે પેલી 23,300 અને 23,800 વાળી જે રેન્જ છે એ નથી તૂટતી, ત્યાં સુધી બજાર એક સાઇડવેઝ રહે એવું અત્યારે તો ખાસ કરીને માનવું જોઈએ।